ઉચ્ચ શિક્ષણમાં સમાનતા અને જાતિગત ભેદભાવ અટકાવવા માટે લાવવામાં આવેલા યુજીસીના પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન 2026 નિયમો પર હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે. જાતિ આધારિત ભેદભાવ સામે કડક વ્યવસ્થા બનાવવા માટે બનાવાયેલા આ નિયમોની દેશભરમાં ચર્ચા અને વિરોધ ચાલી રહ્યો હતો. ત્યારે હવે સર્વોચ્ચ અદાલતે તેના અમલ પર તાત્કાલિક રોક લગાવીને એક નવો વળાંક લાવ્યો છે. આ નિર્ણય બાદ યુનિવર્સિટીઓ, કોલેજો અને રાજકીય વર્તુળોમાં ફરી સવાલ ઊભા થયા છે કે શું આ નિયમો ખરેખર સમાનતા લાવશે કે પછી નવા વિવાદોને જન્મ આપશે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. યુજીસી દ્વારા જાન્યુઆરી 2026માં જાહેર કરાયેલા નિયમોનો ઉદ્દેશ્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિ, ધર્મ, લિંગ, જન્મસ્થાન અથવા દિવ્યાંગતાના આધારે થતા ભેદભાવ સામે કડક કાર્યવાહી કરવાનો હતો. તેમાં દરેક યુનિવર્સિટી અને કોલેજમાં સમાનતા સમિતિ બનાવવી, ઓનલાઈન ફરિયાદ પોર્ટલ અને હેલ્પલાઇન શરૂ કરવી તથા નિયમિત અહેવાલ યુજીસીને મોકલવો ફરજિયાત બનાવાયું હતું. પરંતુ આ નિયમોની ભાષા અસ્પષ્ટ અને વ્યાપક હોવાના આક્ષેપો સાથે કેટલાક સંગઠનો અને વ્યક્તિઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા અને દલીલ કરી કે આવી વ્યવસ્થા કાયદાના દુરુપયોગ તરફ દોરી શકે છે અને નિર્દોષ લોકો માટે પણ મુશ્કેલી ઊભી કરી શકે છે. સુપ્રીમ કોર્ટે પ્રાથમિક સુનાવણી દરમિયાન નોંધ્યું કે ફરિયાદ પ્રક્રિયા અને સમિતિની રચનામાં સંતુલન અને સ્પષ્ટતા જરૂરી છે. કારણ કે જો નિયમો સ્પષ્ટ ન હોય તો તેનો અમલ ભેદભાવ દૂર કરવાને બદલે નવા વિવાદો અને ગેરસમજ ઊભી કરી શકે છે. આ કારણોસર અદાલતે આ નિયમોના અમલ પર તાત્કાલિક રોક લગાવી દીધી છે અને કહ્યું છે કે આગામી સુનાવણી સુધી 2012ના યુજીસીના જૂના નિયમો જ અમલમાં રહેશે, જેને કેટલાક લોકો શિક્ષણ ક્ષેત્રમાં ન્યાય અને સંતુલન માટે જરૂરી પગલું માને છે. તો બીજી તરફ સમાનતા માટે લડતા વર્ગો આ નિર્ણયને ભેદભાવ સામેની લડાઈને ધીમી પાડતી માને છે. આ સમગ્ર મામલો માત્ર એક નિયમોનો મુદ્દો નથી, પરંતુ ભારતના શિક્ષણ તંત્રમાં સમાનતા, ન્યાય અને સ્વતંત્રતા વચ્ચેના સંતુલનનો મોટો પ્રશ્ન બની ગયો છે. એક તરફ ભેદભાવ સામે કડક કાયદાની માંગ છે, તો બીજી તરફ કાયદાનો દુરુપયોગ ન થાય તે માટે ન્યાયિક દેખરેખની જરૂરિયાતની પણ છે. હવે સવાલ એ છે કે સુપ્રીમ કોર્ટ આગામી સુનાવણીમાં આ નિયમો સુધારા સાથે મંજૂરી આપશે કે પછી નવી રીતે ડ્રાફ્ટ તૈયાર કરવાની સૂચના આપશે, અને યુજીસી તથા કેન્દ્ર સરકાર આ નિર્ણય બાદ કઈ દિશામાં આગળ વધશે તે હવે સમય જ કહેશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર તમે શું કહેશો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. તમારું મંતવ્ય અમારા માટે ખૂબ જ જરૂરી છે. આવા જ માહિતીગર સમાચાર માટે જોડાયેલા રહો સ્વમાન સાથે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, આ વિડીયોને લાઇક કરો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.